સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થયો છે। પાણીની સતત આવક સામે જાવકમાં ઘટાડો થતાની સાથે જ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો। હજારો લીટર પાણી ભોગાવો નદીમાં વહી જતા પાણીનો વેડફાટ થયો છે। પાણીનો વેડફાટ થતા કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે। સંવાદદાતા શાહરૂખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। શાહરૂખ, જે ધોળીધજા ડેમ છે તે ઓવરફ્લો થતાની સાથે જ હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। જી લખમાં જરૂર કે નર્મદા કેનાલમાંથી અચાનક મોડી રાત્રે પાણીનું લેવલ વધારી દેવામાં આવ્યું હતું અને પાણીનું નિયમન કર્યા વિના લેવલ વધારી દેવાના કારણે ધોળીધજા ડેમ 21 ફૂટની સપાટી વટાવી ગયો હતો। ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારને આશરે 3 લાખ જેટલી પ્રજામાં હાલ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે। ત્યારે નિયમિત પાણીના બદલે 3 દિવસે એક વખત પીવાનું પાણી મળે છે। આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ડેમનું નિયમન ન થવાથી લાખો ગેલન કિંમતી પાણીનો વેડફાટ થયો છે, જેમાં ભોગાવો નદીમાં પાણી વહી રહ્યું છે, જેના કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે। ડેમની સપાટી હાઈ લેવલ પર હોવા છતાંય ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે ડેમ પર કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યા નથી। જી બિલકુલ, આભાર શાહરૂખ, આપ જોડાયા તે બદલ।